ગાઈસ વેલકમ ટુ માય ચેનલ ન્યૂ બ્લોગ જલબડલ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે આ પિયુષને દોડવા લઈ જઈએ છીએ. અમને એકેડમી મૂકવાનો છે, ક્રિકેટની એકેડમી, એટલા માટે એને ફરવા લઈ જઈએ, કંઈ દોડવા લઈ જઈએ જનસાદી ગ્રાઉન્ડ પર. સુદર્શન તલાવમાં પહોંચી ગયા, બધું કાઢ્યું, ઘાસ ફૂસ બધું આ સાઈડમાં આવી રહ્યું. પેલા ગ્રાઉન્ડ દેખાતેલું, હવે તળાવ દેખાય છે જરી, અને પેલા બે આગળ નીકળી ગયા. હવે અત્યારે દેખાય બધું, પાણી દેખાય છે અત્યારે. પેલા તો પાણી અપૂતું દેખાતું નતું, ગ્રાઉન્ડ લાગતેલું. જમી લીધો, હવે ઘેર જવા રવાના થઈ રહ્યા. અમારા પિયુષભાઈ ટૂંક સમયમાં એકેડમી જશે અને સારી પ્રગતિ કરશે. સ્ટોલ ખોલી દીધો છે આપણે મઠિયા ચોરાફળી, બધા કંપનીના ચોરાફળી મળશે. કીર્તિરાજ, શક્તિ, આસ્વાદ, યશ, તલોદ, પછી શ્રીજીના યશની ચોરાફળી, આસ્વાદના ચોરાફળી, બધું આપણા ત્યાં મળશે. વિઝિટ કરવાનું ભૂલતા ના, આવી જજો. જે વહેલા એ પહેલાં. કાકા ચોરાફળી લેવા આવી ગયા. બોલો કાકા, શું લેવાનું? હા, ઘી થાય અંદર મળે. અને હજે મીઠાઈ ગોઠવાઈ જશે જોરદાર. હજુ આ છતરીઓ પર બોર્ડ ને મારવાના છે, એ અત્યારે મારી દઈશું. અત્યારે સ્ટોલ ખોલીને બેસી ગયા આપણે. અમાર પિયુષને હું સ્ટોલ સંભાળશું. અમે અમારો વહીવટ આવે છે આ સ્ટોલ સંભાળવાનો. બરાબર પિયુષ? રેડી? બધું મળશે આપણે, બધા બધી આઈટમ મળશે. 8 કંપની મળશે. આવી જજો બધા ચોરાફળી મઠિયા લેવા. અને પછી મીઠાઈ ગોઠવાઈ જશે કાઉન્ટરમાં. અત્યારે તો ખાલી પેડા જ છે, મળે પેડા. અત્યારે બધું આ સાફ કરવાનું છે, આ બધું કાઢી કાઢવાનું છે, અને પછી અંદર મીઠાઈ ગોઠવો છે. એક નંબર સિનેમેટિક એન્જોય કરજો. હજે તો માર્કેટ બી આપણે અમારે તાન્યા તઈ ગાડી બે અહીં બે આવેલી, પણ મોબાઈલ ચાલુ થતાં જતી રહી થાય એ બેઠી. અને અત્યારે તમે મઠિયા ચોરાફળી લેવા આવી જજો. રાતે ઝગમગ થશે એકદમ જોરદાર. મઠિયાને ચોરાફળી વેચાઈ ગઈ છે કીર્તિરાજની એ બધું. બોલો શું લેવાનું? મઠિયા ના 130 વાળા. હા, ગ્રાહક આવીએ, ગ્રાહકના હાથે જ ના બોલો. હેડો છત્રી કાઢ નાખી છે, તાપ જતો રહ્યો એટલા માટે. અને અલગ અલગ મુખવાસ મેળવી ગયા. બોર્ડ લાઇટિંગ વાળું લાગી ગયું છે. રાતે ઝગમગ થઈ જશે. કમ્પ્લીટ બધું વ્યવસ્થિત અડધું સામાન વેચાઈ ગયું. તમારે બી લેવું હોય તો આવી જજો સસ્તા ભાવે. આપણે આપી દઈશું. પિયુષ ગતો અને તાન્યા આવી ગઈ. અમે બિઝનેસમાંથી નીકાળી દીધો. એ જતો જા કરતેલો એટલે નીકાળી દીધા. અને અડધું સામાન વેચાઈ ગયું. મારી દુકાનનો સિનેમેટિક વિડીયો તમને બતાવવા જઈ રહ્યો છું. હવે તમે એન્જોય કરો સિનેમેટિક. Neon hums like a subtle thrill. Shadows dance on the windowsill. Concrete dreams and the glow collide. Breathe it in, let the waves decide.
બાકી અમારા મમ્મી ને મારા માસી પેડા પાડીને ઉપર ગયા. પેડા ખાવા આવી જજો લો ગાઈસ. અને એ પેલું ત્રીજું થારું હતું, આ ચોથું થારું. કાલે બીજા 2 પાડેલા થારા. આ મલાઈ પેડા હતા પ્રખ્યાત અમારા રાજેશ્વરીના મલાઈ પેડા. પછી મીઠાઈ બનાવી અમે. મીઠાઈ આવી રહી, ચોકલેટ મીઠાઈ રહી, પિસ્તા મીઠાઈ, મેંગો મીઠાઈ એ રહી નીચે. આજ બીજી ચોકલેટ મીઠાઈ. બધું આ હિંમતનગરનો ઓર્ડર આવી ગયો મીઠાઈનો. આ પેક કરી દીધા છે આવી ગયો. અને અમારે ત્યાં નાન ખટાઈ બી આવી ગઈ છે. એટલે પહોંચી જજો બધા. રાજપુરી દરવાજા, બાલાસિનો પટેલવાડા, રાજેશ્વરી ફાર્મ. કોઈને બી પૂછશો એડ્રેસ તો તમને બતાવશે. અને આ બધું પાપડીને બધું આવી ગયું છે. તરવાની પાપડી, શેકવાની પાપડી, પછી આ બટાકાની ચીપ્સો બધું વ્યવસ્થિત આવી ગયું. આ મઠિયા, આ મોટી મિની મઠિયા, આ મિની મઠિયા બી આવી ગયા. પછી આ મિની મઠિયા, વેફર છે રિયલની, બધું વગેરે બધું જ મળશે. એટલે વિઝિટ કરવાનું બુદ્ધના રાજેશ્વરી ફાર્મ, બાલાસિનો પટેલવાડા. અને પકોડી બી વેચીએ જ અમે, પકોડીની પૂરી. પછી યાર આ બટર અટલામી કહેવાય ને, એ બટર અટલામી અમારું ડેરીની બહુ ફેમસ છે. અને બધી જ આઈટમ રાખીએ છીએ આપણે. અને આમીન બેકરીના ટોસ્ટે રાખીએ છીએ આપણે. બધું જ મળશે આપણી ત્યાં. અને મઠિયા ચોરા ફરી આટલો સ્ટોક રહ્યો છે ખાલી. આ કેરેટમાં એટલો જ. એટલે જે વહેલા એ પહેલાં આવી જજો. અને આટલું જ છે બધું, આટલું જ પડ્યું છે. અને બીજું બધું વેચાઈ ગયું. એટલે વિઝિટ કરવાનું ભૂલતા ને આપણે રાજેશ્વરી ફાર્મમાં. હા ગાઈસ, ડાઈટ મમરા બી આવી ગયા છે આપણે બધું. ડાઈટ મમરા, રાગીના મમરા આવશે, રાગીના મમરા આવશે. પછી આ જુવારના મમરા આવશે. બધા અલગ અલગ મમરા છે આપણી જોડે. બધું વ્યવસ્થિત જ મળશે આપણી જોડે. જુવારના રોટલા નહીં, આ તો ખોટું બોલો છે. અને રેડીમેડ ભેલાઈ આવી ગઈ છે આપણી જોડે. ઉજમની રેડીમેડ ભેલ, એની અંદર ચટણી બટની બધું આવી જાય. ખાલી આપણે તોડીને હલાઈને ખાઈ જવાની. અને આપણે મકાઈ પાપડી બી વેચીએ છે, જે ચવાણામાં નંખે ને. આ મકાઈ પાપડી બધું વ્યવસ્થિત વેચે. પાપડ નાન કઢાઈમાં તો અલગ અલગ બધું આવી ગયું. અને કીર્તિરાજના મઠિયા ફેમસ છે. તમને મિની મઠિયા બતાવે ને, આ મોટા મઠિયા. અને મોટા મઠિયામાં પેકિંગ બી મળશે અને છૂટક બી મળશે. છૂટક મઠિયા એ આગળ પડ્યા એ રહ્યા. આ છૂટક મઠિયા. આપણી બિસ્કીટો બધું હોય છે. રિયલનું બધું સામાન, ચવાણું, સિંગ ભજીયા બધું. અને બધા મસાલા, સાંભાર મસાલો, દાબેલી મસાલો, પનીર બટર બધું જ વગેરે મળશે આપણી ત્યાં. અને એક મુખવાસ આવ્યો છે, કલકત્તી મુખવાસ, ના બનારસી મુખવાસ. 60 રૂપિયાનો આવશે. 100 ગ્રામ ખાલી 60 રૂપિયાનો 100 ગ્રામ. એ બતાવ્યા કાંઈ છે. બેસા દીધી. હવે તાન્યા સ્ટોલ સંભાળ ચા પીને આવું છું. અને આપણી તો એ મઠિયા આવી રહ્યા. આપણે ઘેર બનાવીએ આ મઠિયા. આ મઠિયા ઘેર બનાવીએ. અને પેલા તૈયાર મઠિયા આવે. અને પિયુષ તો અમારે થાકી જ ગયો સ્ટોલ પર બેસી. એટલે આવીને બે ગયો. આપણે ડાયલોગ બોલીએ આપણે બા જોડે. ઓ બા સત્યવાલ સાહેબ, બાય સત્યવાલ સાહેબ કહી દીધું. આપણે ચા બાપીને હવે પાછા સ્ટોલમાં જઈશું નીચે. આખી દુકાન તો રિવ્યુ કરી નાખીને. તમને દુકાન કેવી લાગી? એક નંબર લાગે. આપણે કમેન્ટ કરીને કહેજો મને. કોમેડી કેવી લાગી કમેન્ટ કરીને કહેજો. તમે કમેન્ટ કરશો તો આપણે દરરોજ એવો વિડીયો બનાવીશું મારા કાકાના. અને આપણે કન્ટેન્ટ નવા લાવીશું આપણે દરરોજ. અને અત્યારમાં મમ્મી ચા બનાવી રહી છે. એટલે મમ્મી ચા બનાવીને આપી દો. પાછા નીચે સ્ટોલમાં જઈશું આપણે. માર બહાર દૂધ લઈ ગઈ. અને તમને મીઠાઈ બી મળી જશે. એમાં મીઠાઈમાં અલગ અલગ ફ્લેવર છે.
ચોકલેટ, પિસ્તા, મેંગો, પછી મલાઈ અને મલાઈ પેડા, સાદા પેડા, ઇલાયચીવાળા પેડા બધું જ વગેરે મળી જશે. અને મિની મઠિયા બી તમે જોયા હશે, મિની મઠિયા બી મળી જશે. એના મોટા મઠિયા, પછી એનાથી અમે ઘેર બનાવીએ ને એ મઠિયા, છૂટક મઠિયા એ બી મળી જશે. અને જે 8 કંપનીની અમે ચોરાફરીને મઠિયા લાવ્યા છીએ, સુવાડી બુવાડી બધું જ મળી જશે. ટોટલ આખી આપણી આઈટમ મળી જશે, ડેરી પ્રોડક્ટ. અને તમે વિઝિટ કરવાનું ભૂલતા ના, બાલાસિનોર પટેલવાળા રાજપુરી દરવાજા. અને આપણે પિયુષને કહીશું આપણો ડાયલોગ બોલ દે. ચલો ડાયલોગ. સબસ્ક્રાઇબ કરજો. આ બી મારા કાકા જેવો જ છે. ધમાકેદાર રીલ્સ આવવાની છે આપણે દુકાનની, એટલે કાલે રીલ્સ મેળાશે આપણા દુકાનની, એ જોજો. અને એક બીજા ભાઈની બી રીલ્સ મેળવાની છે, મારા ભાઈબંધ જ છે, એને ફટાકડાની દુકાન ખોલી, એની બી રીલ્સ આવવાની. તમે ઇન્સ્ટાગ્રામ પર મિલાશે અને યુટ્યુબ પર બી મિલાશે આ રીલ્સ. અને કાલે જોરદાર મજા આવશે, ધમાકેદાર. અને કાલે નવું લઈને જ આવીશું, બરાબર ને પિયુષ? અને અમારે તાન્યા આવી ગઈ, થાકી ગયેલી, એટલા માટે નીચે ના બેસી. હું દૂધ પીવા બેહ્યો ઇલાયચી વાળું. ભાઈ 1 કલાક નહીં થયો, ગાઈસ ને ખબર છે 1 કલાક નહીં થયું, બરાબર? 1 નંબરની જુઠ્ઠી છે અમારા ઘરમાં, અમારા તાન્યા. હું તો એકદમ સાચો છું. ગાઈસ ને ખબર છે કે કલાક નહીં થયો. અને મેં મને ઉધરસ થઈ ગઈ ને એટલે મેં લવિંગ ખાધું. પિયુષ છે તાન્યાએ બુદ્ધિ મૂવી કરી નાખી, આવી રહી આખું બતાવાય ના, કેમ કે કોપીરાઇટ આવી જાય ગાઈસ, એટલા માટે. અને રાતે તો એમના તો ભૂતની મૂવી જોતા જ નહીં, રાતે ફોરેન મૂવી એ લોકો રાતે જોતા નહીં, દિવસમાં જ જોવો. અને રાતે તો એકદમ ફાટ. અને મારા બા બી જોડે જાય, એ લોકો એ 2 જણ જોડે મારા બા બી જોડે જાય. ખાલી પિયુષ તો ખાલી અઠવાડિયા માટે જ રહેવા આવ્યો, પછી એવો જશે બરોડા, અહીં વેકેશન કરવા આવ્યો, દિવાળી વેકેશન કરવા. અમારા ઘરની લાઈટો આજે લગાવશે, આજે લગાવશે. કોમેડી કાકા અહીંયા બોલો, કંઈક 2 શબ્દ બોલો. લાઈટ કરજો ને સફાઈ કરજો ને માથે પર કરજો. આમાં કાકા કોમેડી જ છે ગાઈસ, આમાં પિયુષ બી કોમેડી, બધા કોમેડી જ ભેગા થાય. હા ગાઈસ, આજે ઘરમાં સિરીઝો મારા છે, એટલે કાલે તમને આખી રીલ્સ જ આવી જશે જોરદાર, 1 નંબર રીલ્સ આવશે આપણી. અને કાલે ઘરમાં સિરીઝ મારશે, એ બી રીલ્સ મેલીશ, બાકી ભેગી જ રીલ્સ મેળવાનું છું. 1 નંબર આવશે આપણી રીલ્સ કાલે. અને 3 દિવસ પછી આપણી કોમેડી રીલ્સ ચાલુ થઈ જશે, કેમ કે અત્યારે સ્ટોલ પર બેહું, 4 વાગે હું ગાડી આવું અને 8 સવારમાં 9 વાગે હું સ્ટોલ ખોલું, એટલે ટાઈમ મળતો નથી. અને 3 દિવસ પછી આપણી કોમેડી રીલ્સો બી ચાલુ થઈ જશે, વારા ફરતી આપણે મળશું. 365 દિવસ આપણું બ્લોગ આવશે. અંધારું પડી ગયું એટલે આપણે લાઈટ ચાલુ કરશું સ્ટોલની. આપણે સીરીઝો મારીને જબરજસ્ત આપણે બતાવીશું તમને સિનેમેટિક. ચાલ પિયુષ, ચલો બતાવું તમને સિનેમેટિક. અંધારામ નહીં દેખાતો. ઓ નિકુંજ, નિકુંજ આપણો
લોટવાળો આમાં ભાઈ બંધ જતા ભાઈ ભાઈ પહોંચી ગયો હું હવે થોડુંક નજીક જ છે બધે લાઈટો મારતી હતી અમારે કાલે મળાશે લાઈટો હજુ ચાલુ નહીં કરીએ હજુ વાયરિંગ કરવાનું છે આખા ઘેર લોક થઈ ગઈ છે બીજાની આ ભાઈની ગાડી લોક થઈ ગઈ આ ખુલી ગઈ સ્કેલથી અમાર પોપટે ખોલી ગાડી અમાર ધુમિલનો ભાઈબંધ પોપટ બનાવું ના યાર ખોલી ગાડી અને ગાડી આખી ગાડીમાં ચાવી રહી ગયેલી અને અમારા કોમેડી માણસ ભાઈ કોમેડી કરો બે ત્રણ અમારા ભાઈ બહુ સરસ રીતે ઇકોનો લોક ખોલી કાઢી બરાબર કેટલા પૈસા આલે 200 રૂપિયા આપવાના તો પેલા ભાઈ કે નથી લેવા યાર નથી લેવા હા તો મસાલો ખવડાવી દીધી વિક્રમ ઠાકોર ની એક્શન કરશે આપડા અમાર કમાભાઈ એક દાડો તો અમે બોલાયો હોય અને આવ્યો તો કે આંટી સોંગ વગાડા એ આઈજા નથી આંટી સોંગ તારે આંટી સોંગ શું કરું પછી આવ્યો હે રજવાડી તો કે ઇકો આપો ને અને એક તો ગાને યાર શું ઇકો? અમે રીલ્સ બના જાયેલા ખાલી પિક્ચર આ ફટાકડા ફૂટે રીલ્સ બના જાયેલા પણ ગાડી આ ભાઈની લોક થઈ ગઈ એટલે કાલે રીલ્સ બનાવીશું કાલે આવશે આપણી અમને આ ભાઈની રીલ્સ દુકાન છે આમની ફટાકડાની એ રહી આ ભાઈ ભાગમાં લીધા હતા બે કઈ આ બે ભાગમાં દુકાન કરી છે એક આ ભાઈ ને એક આ ભાઈ એક ભાઈ રહ્યા થઈ હજી એક ભાઈ ત્રીજા થઈ છે એમના ઓનર મેન થઈ છે અને એમનો છોકરો આવી રહ્યો જાડ્યો ગોલું મોલું એટલે અમે કાલે રીલ્સ બનાવીશું કાલે આપણે રીલ્સ જોજો ફટાકડાની બી આવશે અને મારી દુકાનની બી આવશે બ્લોગ ગમે હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો કમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના કાલના નવા બ્લોગ સાથે આપણે મળશું બાય બાય